માંગરોળ શેરગઢ ગાંગેચા સહિત પંથકમાં ખેડૂતોને અતિભારે વરસાદે રાતે પાણીએ રોવડાવ્યા। શેરગઢ અને ગાંગેચા, માળિયા અને કેશોદની સહિત પંથકમાં પડેલ જોરદાર વરસાદમાં ખેતીની જમીનો ધોવાઈ ગઈ। સ્થાનિકોના કહેવા મુજબ 6 કલાકમાં આશરે 20મી વધુ વરસાદના કારણે વોકળામાં આવેલ પાણી ખેતરોમાં ફળી વળ્યા હતા। ખેડૂતોની જમીન ક્યાંક ધોવાઈ ગઈ તો ક્યાંક ઉથલાવી નાખી। અમુક ખેડૂતો દ્વારા આગોતરા વાવેલ ઓરવેલ મગફળી તણાઈ ગઈ અને હાલ હવે જમીનમાં કોઈ વાવેતર થાય તેવું નથી। હાલ ખેડૂતો માટે આ ઘા આકરો હોય અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂતો દ્વારા સરકાર દ્વારા તત્કાલિક સર્વે કરી સહાય આપવામાં આવે તેવી માંગ કરાઈ છે। રિપોર્ટ પ્રતાપસિંહ સોદિયા। હાલો મન ખેતરથી હું ખેડૂત જયસુખભાઈ મિરણભાઈ ખેર બોલું। વરસાદ આવવાથી આ મારું ખેતર ધોવાઈ ગયું એટલે કંઈ બાકી નથી અંદર। પછી આની પર વાવેતર બધી ઢળીને નાખી દીધું। હવે અટાણા માણસો લઈને અમે આ બધી ખાડા બોરવાની કામગીરી ચાલુ કરીએ, કારણ કે ત્યાં લગી પાછું વાવેતર થાય એમ નથી।